નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળમાં વેસ્ટર્ન બજાજના ડીલરશીપ દ્વારા આચરવામાં આવતા મસમોટા કૌભાંડનો આજે પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વેસ્ટર્ન બજાજ ડીલરશીપ દ્વારા આચરવામાં આવેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરટીઓ કમિશનર ગાંધીનગરે ડીલરશીપનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ આપ્યો છે. સમગ્ર કૌભાંડ મામલે જૂનાગઢ આરટીઓ અધિકારી અપૂર્વ પંચાલે માહિતી આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024માં જૂનાગઢ આરટીઓની ટીમે કેશોદમાં વેરાવળ વેસ્ટર્ન બજાજની કેશોદ ખાતેની સબ ફર્મ વેસ્ટર્ન ઓટો એજન્સી પર દરોડા પાડ્યા હતા. તપાસમાં ટ્રેડ સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર વેરાવળ વેસ્ટર્ન બજાજની ડીલરશીપના ટ્રેડ સર્ટિફિકેટ પર વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. 180 બાઇકનું ગેરકાયદે વેચાણ કર્યાની એજન્સીના સંચાલકે કબૂલાત આપી હતી, જેથી સમગ્ર પ્રકરણ ગાંધીનગર આરટીઓ કમિશનર કચેરીમાં મોકલવામાં આવ્યું હતું. જૂનાગઢ આરટીઓની દરખાસ્ત બાદ ગાંધીનગર આરટીઓ કમિશનરે કાર્યવાહી કરતા વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ 7 દિવસ માટે રદ કર્યું છે. જૂનાગઢ આરટીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કૌભાંડ સામે આવ્યું હતું. કેશોદમાં બજાજના વાહનોનું ગેરકાયદેસર વેચાણ કરવાનું નેટવર્ક ઝડપાયું હતું. વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલર દ્વારા બોગસ બિલો બનાવીને વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું. આરટીઓ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરતા રાજ્ય સરકારનું જીએસટી વિભાગ પણ હરકતમાં આવ્યું છે. કેશોદની વેસ્ટર્ન ઓટો એજન્સીનું જીએસટી લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ ગીર સોમનાથ આરટીઓ દ્વારા પણ વેરાવળ વેસ્ટર્ન બજાજના ડીલરને 180 બાઇકના ગેરકાયદે વેચાણ બાબતે આરટીઓ કમિશનર ગાંધીનગરની સૂચના અન્વયે દંડ વસૂલ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આમ વેરાવળ વેસ્ટર્ન બજાજના ડીલરની ગેરરીતિ મામલે વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચર્ચા જાગી છે. આ સમગ્ર મામલે વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલરશીપના સંચાલક કુણાલભાઈ અને અંકુરભાઈ શાહનો સંપર્ક કરતા બંનેએ આ મામલે હાલ કોઈ નિવેદન કે ખુલાસો આપવા ઇનકાર કર્યો છે. મહેશ ડોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.